નમસ્કાર દર્શક મિત્રો, હું છું અજય ભાટિયા અને તમે જોઈ રહ્યા છો ભાટિયા 15 ન્યૂઝ। જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં કોલેજ છાપરા વિસ્તાર ખાતે દબાણ દૂર કરવાની કાર્યવાહી હવે વિવાદના કેન્દ્રમાં આવી છે। અસરગ્રસ્ત પરિવારો અને સ્થાનિક લોકોએ કાર્યવાહી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ વર્ષ 2011ની અરજીમાં માત્ર 6 મીટર સુધીનું દબાણ દૂર કરવાનો ઉલ્લેખ હતો, જ્યારે વર્ષ 2023ની અરજીમાં દબાણના માપ અંગે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી। તેમ છતાં તંત્ર દ્વારા આશરે 9 થી 10 મીટર સુધી દબાણ દૂર કરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। ચોમાસાની ઋતુ દરમિયાન રોજિંદી મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા અનેક પરિવારો ઘર વિહોણા બન્યા હોવાનો દાવો કરવામાં આવે છે। અસરગ્રસ્તોનું કહેવું છે કે કાર્યવાહી દરમિયાન માનવતા પાસાને પૂરતું ધ્યાન લેવામાં આવ્યું નથી। હવે અસરગ્રસ્ત પરિવારો સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ, જવાબદારી નક્કી કરવા અને યોગ્ય ન્યાયની માંગ સાથે આગળ આવ્યા છે। આ મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ સમગ્ર મામલે તંત્ર તરફથી સત્તાવાર પ્રતિક્રિયા શું આવે છે અને આગળ શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે। જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી, મોડાસા। हाँ हाँ पहले करना ना उतारो उतारो पड़ेगा। सफर करो हाँ ठीक है। एडवांस क्या देता मैं घर है नहीं यार पचास तेल है पहला वार्ता पर मुझे बोलूंगी હું બોલું છું એ વાત આપો આગળની દુકાનો નહીં છે એમાં સાહેબ તો સાહેબ અમારો એક જ સવાલ છે કે અમને કોઈ નોટિસ નથી મળી। પહેલા તો અમારો પ્રશ્ન એ છે, બરોબર, અને પહેલા જે દબાણ હતું એ અમને કીધું કાયદેસર અમે હટાવી દીધું, જાતે તોડીને આપી દીધું, બરોબર। પછી પાછું આ ઉકસેવામાં આવ્યું, કહેવામાં આવ્યું કે ખાલી કરી દો। અમને ના નોટિસ મળી, કોઈ ચીજની, અમને ચોમાસું છે, હમણાં ગરીબ છીએ, નથી ખાવાના પૈસા, નથી ઊંઘવાના પૈસા, હમણાં આ ઘર બાર તૂટી જાય તમે ક્યાં જશો? અમારું એ પોઝિશન છે કલેક્ટર સાહેબથી બધા સર સાહેબોને કે અમારી આ રિક્વેસ્ટ સાંભળે અને જે માપથી થતું હોય 6 મીટરનું 3 મીટરનું એ કાયદેસર લઈ લે અને બાકી બીજું અમારું બચાવવાની કોશિશ કરે। બસ અમારું આટલો આભાર। એવું કેવું છે કે આપણે પહેલા નોટિસ 2011 માં આપી છે ને 2023 ની પણ નોટિસ તમારે એનું શું કેવું છે તમારે? એ 6 મીટર સુધીની અમને નોટિસ મળેલી છે, એનાથી આગળ નથી મળી। આ 2023 ની અંદર અમને તમારી માંગણી શું છે? અમારી માંગણી એ છે કે 6 મીટર સુધી લઈ લે, બાકી આગળનું બચાવ કરે। બસ અમારું એટલું પ્રશ્ન છે। મોડાસા કોલેજ છાપરામાં રહીએ છીએ અમે સાહેબ। મારું નામ નીરુબેન જગદીશભાઈ પીરઘર। આ લોકો તો 6 ફૂટનો રોડ માંગતા હતા ને હવે 6 ફૂટ અમારા ઘર તોડો છે। અમે બાલ બચ્ચા લઈને કઈ જઈએ? અમે ઇન્દિરા વિકાસના રહીએ છીએ। ઇન્દિરા એમ કહેતી હતી કે જે સરકારી જમીનમાં રહે ને એનું ઘર અને વાવવાની ખેતી, તો પછી અમને કેમ નિરાધાર કરો છો? નરેન્દ્ર મોદી મોદી આપો જોઈએ કેમ હમણાં ઘર વગરના કેમ કરો? અમે કઈ જઈએ બાલ બચ્ચા લઈને? અમારે કોઈ સહારો બી નથી। અમારા ઘરવાળા કટલેરી લારી ફેરો, મારો છોકરો કલર કામ કરે છે અને આવી રીતે વિતાવે સાહેબ ના ચાલે। હું વિનંતી કરું કલેક્ટર સાહેબ ને અને નરેન્દ્રભાઈ મોદી ને બધાને કે મને ગમે ત્યાં આવું કરશો નહીં, મતલબ અમારું કેવું એમ। નગરમાં આજે જે કોલેજ છાપરા છે
ત્યાં વર્ષોથી 40 વર્ષથી એ લોકો વસવાટ કરે છે. ગરીબ માણસો છે, પોતાનું જીવન મજૂરી કરીને જ્યારે જીવન જ્યારે પોતાનું પસાર કરતા હોય ને એવા લોકો જ્યારે 40 વર્ષથી અહીંયા પોતાનો વસવાટ કરતા હોય ને એવા લોકોના દબાણો તોડવા માટે અગાઉ પણ નગરપાલિકા અને વહીવટીતંત્ર અહીંયા જ્યારે આવ્યું હતું અને ત્યારે એમને દબાણ તોડ્યું હતું અને એ વખતે સ્પષ્ટ વાત થઈ હતી કે આ દબાણ પૂરતું દબાણ છે, પરંતુ ન જાણે કેમ એમને આવા જ વિસ્તારો જોવા મળે છે. અન્ય જગ્યાએ એમને દબાણ જોવાતું નથી. 40 વર્ષથી જ્યારે જે માણસો રહેતા હોય, વસવાટ કરતા હોય અને 2011માં એમને જે નોટિસ આપે છે ત્યારે સ્પષ્ટ વાત કરે છે કે 6 મીટરની દબાણની પ્રક્રિયા જે છે એટલું તમે દબાણ હટાવી દો. પણ જ્યારે 2023માં જ્યારે નોટિસ આપે છે ત્યારે એમની મનસુબી પ્રમાણે તંત્ર એને નોટિસ આપે છે અને એમાં કોઈ 6 મીટરનો ઉલ્લેખ કરતા નથી, કોઈ પણ મીટરનો ઉલ્લેખ કરતા નથી. આજે 18 મીટરના નાજા હેઠળ જ્યારે દબાણ તોડવા આવ્યા છે ત્યારે એ ગેરકાનૂની છે. સુપ્રીમ કોર્ટે પણ ગાઈડલાઈન આપી છે કે જ્યારે કોઈ પણ ગરીબ માણસનું જ્યારે ઝૂંપડું તોડતા હોય ત્યારે એની વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ અને પછી દબાણ તોડવું જોઈએ. ન જાણે આ અધિકારીઓ બેરાકાન અને કુંભકર્ણની નિંદ્રામાં સૂઈ ગયા હોય એવું અમને લાગે છે. કોઈ વ્યક્તિ પરમેનન્ટ નથી. આજે અમારી માંગણી સ્પષ્ટ છે કે 2011માં જેમને નોટિસ આપી છે 6 મીટરની, એ 6 મીટરની મર્યાદામાં જે દબાણ આવતું હોય એ તોડવું જોઈએ. અને આ ગરીબ માણસોનું દબાણ તોડતા પહેલા સુપ્રીમ કોર્ટ અને એક માનવતાનો સિદ્ધાંત છે અને એક માનવતાના સિદ્ધાંત ઉપર એમને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ. ચોમાસાની ઋતુ આવી રહી છે, ચોમાસાનો વરસાદ શરૂ થઈ ગયો છે. આ માણસો દરદર ભટકશે. શું ભારતના લોકો છે, વિદેશના લોકો નથી કે જે વિદેશ જતા રહે? એટલે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને આ તંત્ર જે રીતે બેફામ બને આ લોકોનો જ્યારે મકાનો તોડવા આવ્યા હોય ત્યારે અમે સખ્ત વિરોધમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના તમામ આગેવાનો અને તમામ શહેરના લોકોનો વિરોધ કરીએ છીએ અને તંત્રને કહીએ છીએ કે આપ પણ અહીંયા સ્થાયી નથી, અમે પણ સ્થાયી નથી. આ પાપ તમે જો કરશો તો ઉપરવાળો તમને માફ નહીં કરે. અને અમારી માંગણી છે સ્પષ્ટ રીતે કે આજે અમને સમય આપવો જોઈએ અને 6 મીટરની 2011ની જે માંગ તમારી રજૂઆત છે એ રજૂઆતના દબાણ તોડવા જોઈએ. એ સિવાયનું કોઈ દબાણ તોડવું ના જોઈએ. એટલે તમારા કઈ પ્રશ્ન હોય તો પૂછો. કાર્યવાહી શું રહેશે? અને એમનો આક્ષેપ છે કે 2011 નો જે 6 મીટર છે હાલો. એ રીતે કરવાનો કે આપણે જે કાગળ છે એ રીતે કરવાનો. નોટિસનો પીરિયડ પૂરો થઈ ગયો છે. એટલે નોટિસ પીરિયડ પૂરો થયા પછી આખરી 2 વર્ષથી આ જૂનો મુદ્દો છે. 2 વર્ષ જૂના મુદ્દામાં વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જવાબદારી એમની પોતાની હતી. એમાં તંત્રની એમાં કોઈ જવાબદારી રહેતી નથી. એટલે આજે જે ડિમોલિશન કરવાનું છે એ ડિમોલિશન એ ROW અને એ નિયમો પ્રમાણે જ કરવાનું થશે અને એ નગરપાલિકા અને RNB પંચાયતની સાથે રહી અને SDM તરીકે હું કાયદોની વ્યવસ્થા જાળવવા માટે કટિબદ્ધ છું. બસ એ જ આપણો આશય. એટલે અત્યારે 6 મીટર સુધી થશે કે 18 મીટર? એ RNB પંચાયતમાં હમણાં આવશે ને તો એમનો ક્લિયરથી આપણે કરી દઈએ. કોઈ આવી નથી. એ આવે છે, તૈયારી છે.